બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો। અંડર 11 બોયઝ અને ગર્લ્સ માટે આયોજિત ચેમ્પિયનશિપમાં કુલ 4 લાખના રોકડ પુરસ્કાર એનાયત કરાશે। દેશભરના 225 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। વડોદરામાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા BAIના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશન GBAની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન BBA દ્વારા યોનેક્સ સનરાઈઝ ફોર્થ મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન થવા જઈ રહ્યું છે। આજે તેનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા BAIના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશન GBAની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન BBA દ્વારા આયોજિત યોનેક્સ સનરાઈઝ ફોર્થ મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 બોયઝ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ, બોયઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ એમ કુલ 4 કેટેગરીમાં યોજાશે। માટે કુલ 4 લાખના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે। વડોદરા સંસ્કારી નગરી, કલા નગરી, સ્પોર્ટ્સને પણ પ્રોત્સાહન આપવાની નગરી। આજે વડોદરા ખાતે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 4th મિની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થયું છે। નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ખેલો ઇન્ડિયા મુવમેન્ટ, જેના અંતર્ગત અનેક પ્રકારની રમતોનું આયોજન, સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે। ભારતના ખેલાડીઓ દેશ વિદેશની અંદર જઈને ભારતનું નામ રોશન કરી રહ્યા છે। ત્યારે પ્રોત્સાહન આપવા માટે બાળકોને આવી મિની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આયોજન કરવા બદલ એમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળકોને આ આગામી સ્પર્ધામાં રમવા માટે શુભકામનાઓ આપું છું। ધન્યવાદ। આજથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 શરૂ થઈ રહ્યું છે। આમાં પાર્ટિસિપેટ કરવા માટે દેશભરમાંથી ખેલાડીઓ, ટેલેન્ટ્સ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત આ ઇવેન્ટ વડોદરા માટે એક પ્રેસ્ટિજિયસ ઇવેન્ટ છે અને આવા ટુર્નામેન્ટ્સ વડોદરા જેવા શહેરોમાં જ્યારે થાય તો સ્થાનિક શહેરવાસીઓને, લોકલ ટેલેન્ટ્સને એક ઓપોર્ચ્યુનિટી મળે છે, પ્લેયર્સને જોવા માટે, પ્રેરિત થવા માટે અને પોતાના જે ટેલેન્ટ છે ભવિષ્યમાં ફાઇન ટ્યુન કરીને શોકેસ કરવા માટે એક ઓપોર્ચ્યુનિટી મળે છે। હું એપ્રિશિએટ કરું છું બરોડા બેડમિન્ટન એસોસિએશને આ પ્રકારના એક નેશનલ ઇવેન્ટને આપણા શહેરમાં લાવીને તમે શોકેસ કરી રહ્યા છો અને સાથે સાથે જે રીતે આખું આયોજન કરી છે, હું માનું છું કે તમામ એજ ગ્રુપના જે પાર્ટિસિપન્ટ્સને ત્યાં વન્ડરફુલ સ્ટે અને એમને પાર્ટિસિપેશન મળશે। 4 દિવસ ચાલનારા આ ઇવેન્ટના અંતે હું માનું છું કે કેટલાક ખેલાડીઓ પોતાના ટેલેન્ટ્સના આધારે વિજેતા થઈને નીકળશે, તો ગુજરાત માટે, આખા દેશ માટે આ એક ગર્વની વાત છે।